વિદ્યાર્થી મિત્રો, આપણું 5મું ચેપ્ટર છે આવક અને ખર્ચના ખ્યાલ. તો આવક અને ખર્ચના ખ્યાલોમાં વિદ્યાર્થી મિત્રો આપણે આવક અને ખર્ચ આ બંને વિશે ભણવાનું છે. આવક અને ખર્ચ આ બંને વિશે ભણવાનું છે. શુભ શરૂઆત કરીએ. એની અંદર સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ. આપણે આ ત્રણ ખર્ચા ઉપર ચાલે છે. આ ત્રણ ટોપિક છે. કયા ટોપિક ઉપર ચાલે છે? ખર્ચા ઉપર ચાલે છે. એટલે કે ખર્ચની વાત કરીશું. બરાબર, કારણ કે આપણા ચેપ્ટરનું નામ છે આવક અને ખર્ચ ના ખ્યાલો. આપણને બધાને ખબર છે ખર્ચ કરવો હોય ને એટલે જ આપણે પૈસા કમાવવા પડે. કોઈ પણ વ્યક્તિ નિયમ છે કમાવા ક્યારે શીખે? એને ખબર છે કે મારે જેટલા પૈસા જોઈએ છે એટલા પૈસા મારી પાસે આવતા નથી અથવા મારી પાસે નથી, એટલે ખર્ચ કરવા માટે પૈસા કમાય છે. અને એટલે જ કીધું છે આપણે પહેલા શું ભણશું? ખર્ચ. અને પછી શું ભણશું? આવક. ચલો ધ્યાન આપજો. એમાં અત્યારે આપણે કયા ખર્ચા વિશે ટોપિકની ડિસ્કસ કરીએ છીએ? સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ. ચલો હવે આ ત્રણ એક સાથે જ ચલાવીશું, પણ ત્રણની અંદર જોતા પહેલા એક પ્રસ્તાવના નાની એવી આપી છે. જો કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ આ બંને જે છે ખર્ચ કયા ગાળાના છે? ટૂંકા ગાળાના. બંને કયા છે? ટૂંકા ગાળાના. કારણ કે સમયના લાંબા ગાળે બધા જ ખર્ચાઓ અસ્થિર ખર્ચાઓ બની જાય છે. આ યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો, કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ આ બંનેનું વર્ગીકરણ સમયના ટૂંકા ગાળાના સંદર્ભમાં થાય. અને આ બધા જ ખર્ચાની અંદર એક અસ્થિર ખર્ચા જે છે, બરાબર, કે મૂળ બધા જ ખર્ચા લાંબા ગાળે કેવા બની જાય છે? અસ્થિર. પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે બરાબર લાંબા ગાળે બધા જ ખર્ચા કેવા બની જાય છે? તો અસ્થિર. બરાબર, લાંબા ગાળે બધા ખર્ચા કેવા બની જાય? અસ્થિર. ચલો આ 1 માર્ક્સનો પ્રશ્ન રહી ગયો વિદ્યાર્થી મિત્રો. પછી હવે આપણને કીધું છે સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચને ઇંગ્લિશમાં કહેવાય ફિક્સ્ડ કોસ્ટ અને વચાઈને ફિક્સ કોસ્ટ. તમારી ભાષામાં શું બોલશો તમે બધા જ? ફિક્સ્ડ કોસ્ટ. બરાબર, હકીકતમાં એને બોલાયશું એફસી, ફિક્સ કોસ્ટ. ફિક્સ્ડ ના બોલાય, શું બોલાય? ફિક્સ કોસ્ટ. ચલો એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણું હેડિંગમાં બીજો કયો ખર્ચો હતો? અસ્થિર ખર્ચ. તો અસ્થિર ખર્ચને શું કહીએ છીએ? તો અસ્થિર ખર્ચને કહીએ છીએ વેરિયેબલ કોસ્ટ. શું કહીએ છીએ? વેરિયેબલ કોસ્ટ. ચલો વેરિયેબલ કોસ્ટની અંદર ડિસ્કસ કરીએ કે પહેલા, બરાબર, એને શોર્ટમાં શું કહીએ? વીસી. ઓલાને એફસી અને વીસી. ચલો આગળ વાત કરીએ. હવે આપણે આગળ કીધું છે ત્રીજો ખર્ચો હતો. શું હતો? કુલ ખર્ચ. ચલો કુલ ખર્ચની વાત કરીએ તો કુલ ખર્ચની અંદર તો કુલ ખર્ચને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ટોટલ કોસ્ટ. કુલ ખર્ચને શું કહેવાય? ટોટલ કોસ્ટ. ચલો ટોટલ કોસ્ટની અંદર શોર્ટમાં શું કહેવાય? ટીસી. ટીસી એટલે ટોટલ કોસ્ટ. ચલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. પહેલું આપણે ભણ્યા સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચને શું કીધું? એફસી. એફસી એટલે ફિક્સ કોસ્ટ. પછી અસ્થિર ખર્ચ એને કીધું વેરિયેબલ કોસ્ટ, વીસી. પછી કીધું કુલ ખર્ચ. કુલ ખર્ચને કીધું ટીસી, ટોટલ કોસ્ટ. વિદ્યાર્થી મિત્રો ત્રણના શાંતિથી નામ જોઈ લો. ઇંગ્લિશ વાંચી નાખો, કારણ કે ઇંગ્લિશ વાંચવું એટલે જરૂરી છે કે આ ચેપ્ટર તમે 12મા પછી કોઈ પણ ડિગ્રીમાં જશો, કોઈ પણ ડિગ્રી, બરાબર, 12મા પછી કોઈની ઈચ્છા હોય મારે સીએ કરવું છે, કોઈ કે સાહેબ મારે તો એમબીએ કરવું છે, કોઈ કે મારે સીએસ કરવું છે, કોઈ કે મારે બીકોમ કરવું છે. કોઈ પણ વિદ્યાર્થી મિત્ર કોઈ ડિગ્રીમાં જશો તમારે આ ત્યાં ભણવામાં આવશે અને આવશે જ. યાદ રાખજો ખાસ, આવશે અને આવશે જ. ખબર પડી ગઈ? ચલો ખબર પડી ગઈ તો ત્રણ ખર્ચના ઇંગ્લિશ જોઈ લો અને ગુજરાતી પણ જોઈ લો.
ચલો વિદ્યાર્થી મિત્રો, સ્થિર ખર્ચને આપણે ફિક્સ કોસ્ટ કીધું, પણ વિદ્યાર્થી મિત્ર આ બધાની અંદર હું શું ભણવાનું છે એ ડિસ્કસ કરી. તો બધાની અંદર આપણે 5 વસ્તુ કોમન આવશે. 5 વસ્તુ એટલે 5 મુદ્દા ભણવાના છે કે આ 3 ખર્ચા આપણે નામ લીધા: સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ. તો આ 5ની અંદર પહેલો મુદ્દો બધાનો શું આવશે? વ્યાખ્યા, અર્થ. પહેલો મુદ્દો બધાનો શું આવશે? વ્યાખ્યા એટલે કે અર્થ. ચલો બીજો મુદ્દો સ્થિર ખર્ચની અંદર આવશે ઉદાહરણ. સ્થિર ખર્ચમાં શું આવશે? ઉદાહરણ. અને અસ્થિર ખર્ચમાં શું આવશે? તો ઉદાહરણ. અને કુલ ખર્ચમાં આવશે સૂત્ર. યાદ રાખજો ખાસ, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ આ બંનેમાં ઉદાહરણ આવશે અને કુલ ખર્ચ એમાં સૂત્ર આવશે. ચલો ત્રીજો મુદ્દો 3 ની અંદર અનુસૂચિ. સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ 3ની અંદર અનુસૂચિ આવશે. ચોથો મુદ્દો 3ની અંદર આકૃતિ. અને 5મો મુદ્દો સમજૂતી. 3ની અંદર સમજૂતી. ચલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી બોલું છું, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચના 5 મુદ્દા આવા આવશે. પહેલો અર્થ, બીજું ઉદાહરણ, ત્રીજું અનુસૂચિ, ચોથું આકૃતિ, 5મું સમજૂતી. અને કુલ ખર્ચમાં ખાલી બીજા નંબરનો મુદ્દો બદલાય. ત્યાં ઉદાહરણની જગ્યાએ શું આવી જશે? સૂત્ર. એટલે અર્થ, સૂત્ર, પછી અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી. ચલો વિદ્યાર્થી મિત્રો, આ પણ મગજની અંદર ફિટ કરી નાખો. પછી આગળ વધીએ. બરાબર. ચલો હવે 3ની આપણે શું જોઈશું? વ્યાખ્યા. 3ની વિદ્યાર્થી મિત્ર આપણે શું જોઈએ છીએ? વ્યાખ્યા. એક સાથે આપણે વ્યાખ્યા ભણીએ છીએ 3ની અંદર. 3માં વ્યાખ્યા કીધી, એમાં પહેલું સ્થિર ખર્ચ. બરાબર. શું જોઈએ છીએ? સ્થિર ખર્ચ. ચલો સ્થિર ખર્ચની વ્યાખ્યા આપણે આવી કઈ કીધી છે કે ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થવા છતાં. ઉત્પાદનનું પ્રમાણ એટલે ઉત્પાદન જે થતું હોય એનું પ્રમાણમાં ફેરફાર થાય. ફેરફાર વિદ્યાર્થી મિત્ર 3 રીતના હોય, 2 રીતના હોય. આ વધે, આ ઘટે. મૂળ ઉત્પાદનનું પ્રમાણ જે છે આમ જોઈએ તો 3 હોય: વધે, ઘટે અને કોઈ ફેરફાર ના થાય, એને કહેવાય સ્થિર થાય. યાદ રાખજો, ઉત્પાદનના પ્રમાણની અંદર બરાબર વધે, ઘટે કે સ્થિર રહે. બરાબર. તેમ છતાં ખર્ચમાં કોઈ જ ફેરફાર ના થાય, ખર્ચ એનો એ જ રહે, યથાવત રહે, તો એને કહેવામાં આવે છે સ્થિર ખર્ચ. યાદ રાખજો ફરીથી વિદ્યાર્થી મિત્ર, કે ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે સ્થિર રહે, છતાં ખર્ચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય, તો એવા ખર્ચને શું કહેવામાં આવે છે? સ્થિર ખર્ચ. તો એવા ખર્ચને શું કહેવાય વિદ્યાર્થી મિત્ર? સ્થિર ખર્ચ. ચલો આગળ જોઈએ છે. હવે સ્થિર ખર્ચના ઉદાહરણ જોતા પહેલા બરાબર અસ્થિર ખર્ચની આપણે શું જોઈએ? વ્યાખ્યા. ચલો એમાં આપણને કીધું છે, જો ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થવા સાથે, એટલે કે ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય. બરાબર. એની સાથે ખર્ચમાં પણ ફેરફાર થાય, એટલે કે ઉત્પાદન વધે તો ખર્ચ પણ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ પણ ઘટે, ઉત્પાદન શૂન્ય થાય તો સામે ખર્ચ પણ શૂન્ય થાય. તો એવા ખર્ચને શું કહેવાય? અસ્થિર ખર્ચ. યાદ રાખજો, ઓલામાં આપણે એવું કીધું હતું, ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર ન થાય. બરાબર. અને અહીંયા ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થાય એની સાથે ખર્ચમાં પણ ફેરફાર થાય. ઓલામાં સામે ખર્ચમાં ફેરફાર,
આપણે સ્થિર ખર્ચમાં એવું કીધું તો ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થવા સાથે કુલ એટલે કે ખર્ચમાં ફેરફાર ન થાય ને આમાં કીધું છે ખર્ચમાં ફેરફાર થાય તો એને અસ્થિર ખર્ચ કહે છે. હવે બીજાની વ્યાખ્યા જોવાઈ જાય પછી આપણે ત્રીજાની વ્યાખ્યા જોઈએ છે. ચલો ત્રીજાની વ્યાખ્યામાં આપણે કીધું તો સૂત્ર આવે છે તો આપણે પેલા સૂત્ર જ જોઈએ. જો સૂત્ર આપેલું છે કે વિદ્યાર્થી મિત્ર આમાં નથી આવ્યું તો વિદ્યાર્થી મિત્ર આપણે સૂત્ર લખવાનું થાય. આની અંદર સૂત્ર શું લખશો તો સૂત્ર યાદ રાખજો, મગજમાં ફિટ કરી નાખવાનું કારણ કે આમાં વ્યાખ્યા જ આપી છે, સૂત્ર આપ્યું નથી તો પેલા સૂત્ર યાદ રાખવાનું કે કુલ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ. આ યાદ રાખજો, કુલ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ. એટલે એના ઉપરથી આપણને સૂત્ર ઉપરથી વ્યાખ્યા મળી ગઈ કે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ. કદાચ તમે કુલ શબ્દ ન લગાવો તો પણ ચાલે કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ ના સરવાળાને કુલ ખર્ચ કહે છે. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, કુલ ખર્ચની વ્યાખ્યા સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ ના સરવાળાને કુલ ખર્ચ કહે છે. બરાબર. ચાલો હવે આપણને કીધું છે આની જોયા પછી હવે ઉદાહરણ ત્રણે ત્રણની વ્યાખ્યા ફરીથી જોતા જઈએ. પેલા કુલ ખર્ચની વ્યાખ્યા શું કીધી? સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહે છે. આ પહેલી વ્યાખ્યા. ચાલો બીજી વ્યાખ્યા આપણે શું કીધી હતી? તો બીજી વ્યાખ્યા અસ્થિર ખર્ચની કીધી હતી કે ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થવાની સાથે ખર્ચમાં પણ ફેરફાર થાય તેને અસ્થિર ખર્ચ કહે છે. પછી સ્થિર ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થવા છતાં જે ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય તેને અસ્થિર ખર્ચ કહે છે. ચલો વિદ્યાર્થી મિત્ર ત્રણેય આપણે વ્યાખ્યા પૂરી કરી. ચાલો વ્યાખ્યા જોવાઈ જાય પછી આપણો બીજો મુદ્દો હતો સ્થિર ખર્ચમાં શું યાદ હોવું જ જોઈએ. શું હતો બીજો મુદ્દો? બરાબર છે, બીજા મુદ્દાનું નામ હતું ઉદાહરણ. ચલો સ્થિર ખર્ચના હવે ઉદાહરણ જોઈએ. ચલો સ્થિર ખર્ચના ઉદાહરણ છે તો જમીનનું ભાડું. જમીનની સાથે તમારે લખવું હોય તો મકાનનું લખી શકાય કે જમીન મકાનનું ભાડું, મૂડીનું વ્યાજ, કાયમી શ્રમિકોનું વેતન, વીમાનું પ્રીમિયમ, યંત્રો વગેરેનો સમાવેશ થાય છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્ર. સ્થિર ખર્ચમાં જમીન મકાનનું ભાડું હોય. તમે જમીન મકાન વાપરો તોય ભલે, ન વાપરો તોય ભલે, બરાબર, તમારે જે ભાડું નક્કી થયું હોય બરાબર એનો તમારો ખર્ચો આપવો જ પડે. તમે ધારો કે જમીનને મહિનામાં વધારે વાપરો છો તોય ભાડું એટલું જ, ઓછું વાપરો છો તોય એટલું જ, અને જમીનને વાપરતા જ નથી, મહિના સુધી એમને પડી જ રહી છે તોય મહિનાનું જે ભાડું નક્કી થયું હોય એ તમારે આપવું જ પડે. ચલો મૂડીનું વ્યાજ પણ તમે ધારો કે ₹1,00,000 વ્યાજે લાયા છો. ₹1,00,000 વ્યાજે લાયા હોય, તમે ₹1,00,000 વ્યાજે લાવીને એને ઉપયોગમાં લ્યો પૂરેપૂરા, તો એ મહિનાનું જે વ્યાજ નક્કી થયું હોય એ તમારે આપવું જ પડે. ધારો કે એમાંથી તમે કોઈ રૂપિયો વાપરતા જ નથી, લાવીને તિજોરીમાં મૂકી દીધા, મહિના સુધી એમને પડ્યા રહ્યા, તો એ તમારે વ્યાજ આપવું જ પડે. અને તમે કદાચ 50% વાપરો છો, 50% નથી વાપરતા તો પણ વ્યાજ તમારે પૂરા પૈસાનું જ આપવું પડે, 50%નું આપવાનું હોતું નથી. ચલો કાયમી શ્રમિકોનું વેતન. કાયમી શ્રમિકોના વેતનની અંદર પણ એવું જ હોય છે કે કાયમી શ્રમિકો તો તમે મહિનાના 30 દિવસ ધારો કે ધંધો શરૂ રાખો તો એને પગાર મહિનાનો જ આપવો પડે. ધારો કે તમે 20 જ દિવસ ચાલુ રાખ્યું, 10 દિવસ રજા રાખી તો પણ તમારે પગાર તો એનો મહિનાનો જ આપવો પડે. અનિવાર્ય સંજોગો આવો કોઈ કોરોના કાળ આવી જાય તો તમારા ધંધામાં રજા હોય તો પણ શ્રમિકોને તમારે વેતન આપવું જ પડે. બરાબર, ધંધો બંધ હોય તો પણ
યાદ રાખજો. સેમ એવું જ વીમાનું પ્રીમિયમ તમારે વીમો પાસ તમે ઉપયોગ લીધો હોય તોય ભલે, 50% લીધો હોય તોય ભલે, અને ઉપયોગમાં ન લીધો હોય તોય ભલે, વર્ષ પૂરું થાય અથવા તમે જે રીતે પ્રીમિયમ ભરતા હો એ રીતે તમારે પ્રીમિયમ ભરવું જ પડે. શેમાં બધા જ ઉદાહરણ જે તમને અહીંયા લખ્યા છે એ એવું કહેવા માંગે છે કે તમે એનો ઉપયોગ કરો તોય ભલે, ન કરો તોય ભલે, 50% કરો તોય ભલે, તમારે એનો ખર્ચો તમારે જેટલો હોય એટલો જ આપવો પડે છે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સ્થિર ખર્ચના ઉદાહરણ જોઈ ગયા, બરાબર. ચલો હવે અસ્થિર ખર્ચના ઉદાહરણ. અસ્થિર ખર્ચના ઉદાહરણમાં વિદ્યાર્થી મિત્રો એવું જ કંઈક કીધું છે. જો કાચો માલ, બરાબર, કે કાચો માલ, તો તમે જેમ ઉત્પાદન વધુ કરો તો કાચો માલ કેવો જોઈએ? વધારે. ઓછું ઉત્પાદન કરો તો કાચો માલ કેવો જોઈએ? ઓછો. ઉત્પાદન જ ન કરો તો કાચો માલ જોઈતો નથી. એટલે વધે તો વધે, ઘટે તો ઘટે, શૂન્ય તો શૂન્ય. ચલો વીજળી, સેમ એ જ વસ્તુ. જેમ વધારે વીજળી વાપરો તો બિલ વધારે આવે, ઓછું વાપરો તો ઓછું આવે. વીજળી વાપરો જ નહીં તો તમારે ખાલી મીટર ભાડું જ આવે છે. દૈનિક શ્રમિકોનું વેતન. દૈનિક શ્રમિકોમાં પણ વિદ્યાર્થી મિત્રો એવું જ હોય કે દૈનિક એટલે રોજે રોજ, કે આજે માણસની જરૂર છે કામમાં, તો આજે માણસો લઈ આવો. આજે લઈ આવો તો પગાર આજનો જ ચૂકવવાનો, બરાબર. યાદ રાખજો. એવી રીતે જ બળતણ, વધારે તમે બાળો તો વધારે બળતણ જોઈએ. ધારો કે આપણે ગેસના બાટલાની જ વાત કરીએ, એલપીજીમાં, બરાબર, કે તમે વધારે રસોઈ કરો, વધારે ગેસનો ઉપયોગ કરો તો વધારે ગેસનો બાટલો વપરાય. ઓછો ઉપયોગ કરો તો ઓછો ઉપયોગ થાય. વાપરો જ નહીં તો તમારે જોઈએ જ નહીં. વાહન વ્યવહાર, તમે ધારો કે વધુ ગાડી ચલાવો તો વધારે પેટ્રોલ જોઈએ. ઓછી ગાડી ચલાવો, ઓછું પેટ્રોલ જોઈએ. ગાડી ચલાવો જ નહીં તો પેટ્રોલ જોઈએ જ નહીં. સંદેશા વ્યવહાર, અત્યારે તો વિદ્યાર્થી મિત્રો સંદેશા વ્યવહારમાં પ્રીપેડ કાર્ડ આવી ગયા છે. પોસ્ટપેડ પ્લાનની અંદર એવું હોય, પેલા પોસ્ટપેડ પ્લાન જ ચાલતા હતા, બિલ જ આવે, બરાબર. રિચાર્જ સિસ્ટમ હતી જ નહીં, બિલ જ આવે, દર મહિને બિલ આવે. આની અંદર પણ આવું જ હતું કે વધારે તમે ફોનનો ઉપયોગ કરો છો, બરાબર, તો વધારે બિલ આવે. ઓછો ઉપયોગ કરો, ઓછું બિલ આવે. અને ઉપયોગ કરો જ નહીં તો એનો જે મિનિમમ પ્લાન હોય એટલું જ બિલ આવે. ચલો હવે આપણને કુલ ખર્ચમાં મેં શું કીધું હતું? બીજો મુદ્દો. તો બીજો મુદ્દો કુલ ખર્ચમાં એવું કીધું હતું સૂત્ર. હમણાં આપણે મેં કીધું સૂત્ર આમાં નથી તો આપણે આમાં બીજો મુદ્દો જાતે જ લખી નાખવાનો થાય. સૂત્ર શું લખશું? સૂત્રમાં કુલ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ. ચલો વિદ્યાર્થી મિત્રો, બંને ત્રણના બબ્બે મુદ્દા વાંચી નાખો. પછી ત્રીજા મુદ્દા અનુસૂચિ તરફ આગળ વધીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, અનુસૂચિ તરફ જઈએ. તો અનુસૂચિમાં આપણે જો સ્ક્રીન ઉપર તમને બધાને દેખાય છે ઉત્પાદનના એકમો. ઉત્પાદનના એકમો સામે આપણને બીજું ખાનું આપ્યું છે સ્થિર ખર્ચ રૂપિયામાં. પણ વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા જો ત્રીજું ખાનું લખવું હોય તો લખી શકાય, પણ તો શરૂઆતમાં લખવાનું થાય સંયોજનો. ચલો એની અંદર શું લખશું? તો સંયોજનોનું જો ખાનું બનાય તો
પહેલું ખાનું સંયોજન આવે, બીજું ખાનું ઉત્પાદનના એકમો, ત્રીજું ખાનું કુલ સ્થિર ખર્ચ. ચલો સંયોજનનો તો એ બી સી ડી ઈ એફ જી સુધી આવે, કારણ કે આપણે ઉત્પાદનના એકમો 6 સુધી લીધા, કદાચ તમારે 5 સુધી લ્યો એટલે બહુ થઈ ગયું. આમ તો 0 1 2 3 4 5 6 નહીં લખવાનું, 5 સુધી જ લખવાની અનુસૂચિ, બરાબર. એટલે એ બી સી ડી ઈ એફ સુધી આવે. પણ તમે જો સ્થિર ખર્ચ બધામાં વિદ્યાર્થી મિત્ર 100 જ આપેલો છે, બધામાં 100 આપ્યો છે. આપણે યાદ કરો સ્થિર ખર્ચની વ્યાખ્યા શું હતી? તો સ્થિર ખર્ચની આવી એક વ્યાખ્યા હતી કે ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થવા છતાં, ઉત્પાદનનું પ્રમાણ અહીંયા જો ફેરફાર થાય છે, 0 થી 1 થાય, 1 થી 2 થાય, 2 થી 3 થાય, 3 થી 4 થાય, 4 થી 5 થાય, ઉત્પાદનનું પ્રમાણ ફેરફાર થાય છે. સામે આપણને વ્યાખ્યામાં એવું કીધું હતું, જો જે ખર્ચમાં કોઈ ફેરફાર જ ના થાય, ખર્ચ બધામાં જો 100 છે, 0 છે ત્યારે 100 છે, 1 2 3 4 5 છે ત્યારે પણ 100 જ છે, કોઈ ફેરફાર થતો નથી. આ યાદ રાખજો ખાસ. હવે એના ઉપરથી વિદ્યાર્થી મિત્ર જો આકૃતિ બનાવી છે, આકૃતિમાં એવું કંઈક કીધું છે, જો એક્સ ધરી ઉપર ઉત્પાદનના એકમો અને વાય ધરી ઉપર આપણે સ્થિર ખર્ચ લખ્યો છે. સ્થિર ખર્ચ તો આપણે બધામાં 100 છે, એટલે જો એક જગ્યાએ રેખા દોરી દીધી છે 100, બરાબર. આ યાદ રાખજો, એક જ જગ્યાએ રેખા છે 100, એટલે પછી ઉત્પાદનના એકમો 1 2 3 4 5. જો તમે સંયોજનોનું ખાનું લખ્યું હોય તો 0 એ 100 જે પહેલું બિંદુ આવે ને એ આવે, પછી 1 એ 100 એટલે બી, 2 100 સી, એ રીતે બધામાં એ બી સી ડી. અને એ જે રેખા બની જો વિદ્યાર્થી મિત્ર એક્સ ધરીને સમાંતર છે, એ રેખા કઈ છે? એક્સ ધરીને સમાંતર છે. એટલે ધ્યાન આપજો ખાસ વિદ્યાર્થી મિત્ર. આના ઉપર સમજૂતી શું બનશે? તો સમજૂતી વિદ્યાર્થી મિત્રો આપણે જાતે, આપણને ખબર જ છે, સમજૂતી જાતે જ બનાવવાની કે આકૃતિમાં એક્સ ધરી ઉપર ઉત્પાદનના એકમો અને વાય ધરી ઉપર સ્થિર ખર્ચ દર્શાવેલો છે. પહેલો મુદ્દો કોમન જ. બીજો મુદ્દો શું બનશે? સંયોજનો. આપણે સંયોજનો લખીએ એટલે સંયોજનો એ બી સી ડી ઈ અને એફ આપણે અહીંયા આવશે. આકૃતિમાં એ બી સી ડી ઈ અને એફ ને જોડવાથી આ જે રેખા બની, કઈ રેખા બની? સ્થિર ખર્ચ રેખા. એટલે આ બધા સંયોજનોને જોડવાથી સ્થિર ખર્ચ રેખા બને છે. આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો આપણે અહીંયા લખ્યો જ છે, જો આકૃતિની નીચે, કે ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થવા છતાં, આપણે જોઈએ છે ઉત્પાદનનું પ્રમાણ ફરે છે, ફેરફાર થવા છતાં કુલ સ્થિર ખર્ચમાં, એટલે આ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી. આ ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો શું લખશું? ચોથો મુદ્દો લખશો આકૃતિમાં સ્થિર ખર્ચ રેખા. આકૃતિમાં સ્થિર ખર્ચ રેખા એક્સ ધરીને સમાંતર છે, એક્સ ધરીને સમાંતર છે. આ આપણો ચોથો મુદ્દો. ટોટલ 4 મુદ્દા લખવાના છે. 4 મુદ્દા. પહેલો જ આકૃતિમાં એક્સ ધરી ઉપર ઉત્પાદનના એકમો, વાય ધરી ઉપર સ્થિર ખર્ચ છે. બીજો મુદ્દો સંયોજનો એ બી સી ડી ઈ એફ ને જોડવાથી સ્થિર ખર્ચ રેખા બને છે. ત્રીજો ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થવા છતાં કુલ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી. અને ચોથો આકૃતિમાં સ્થિર ખર્ચ રેખા એક્સ ધરીને સમાંતર છે. ચલો વિદ્યાર્થી મિત્ર વાંચી નાખો ફટાફટ, પછી આગળ જોઈએ અસ્થિર ખર્ચનું.
चलो विद्यार्थी मित्र, अस्थिर खर्च रेखा, अस्थिर खर्च रेखाમાં જો ઉત્પાદન વધે છે 0 1 2 3 4 5 આમાં 6 સુધી આપ્યું છે, તો આપણે 5 સુધી જ લેવાનું. એમાં અસ્થિર ખર્ચ, અને મેં કીધેલું જ છે અનુસૂચિ તમે ચોપડીમાં જોશો તોય અલગ હશે, અહીંયા મેં લખી એ અલગ હશે. કદાચ કોઈ તમે બીજું પુસ્તક વાંચવા માટે લ્યો, ગ્રાઇડ કે બરાબર કોઈ પ્રકાશન, એમાં અલગ હશે. અનુસૂચિ વિદ્યાર્થી મિત્ર બદલાય રાખે. તમે જે પણ લખવી હોય લખી શકો, પણ એકના આંકડા મોઢે કરવા જરૂરી છે. અહીંયા સંયોજનોનું જો ખાનું તમારે લખવું હોય તો લખી શકાય. અહીંયા જો કુલ અસ્થિર ખર્ચ કેટલો આપ્યો? 0 90 170 240 300 370 450. એના ઉપરથી તમે જો અહીંયા આકૃતિ બની છે 0 એ 0, પછી 1 એ 90, 2 170, એટલે બિંદુ કર્યા, બિંદુને પછી જોડ્યા એટલે ઈજી રેખા બનીને આપણે શોર્ટમાં એવું કીધું હતું VC, એટલે કે અસ્થિર ખર્ચ રેખા. અહીંયા તમે જો આકૃતિમાં X ધરી ઉપર ઉત્પાદનના એકમો, Y ધરી ઉપર અસ્થિર ખર્ચ છે. વિદ્યાર્થી મિત્ર, આમાં 3 મુદ્દા, 2 મુદ્દા તો કોમન જ છે કે X ધરી ઉપર ઉત્પાદનના એકમો અને Y ધરી ઉપર અસ્થિર ખર્ચ છે. બીજો મુદ્દો શું આવશે તો આપણને ખબર, સંયોજન ABCDEF ને જોડવાથી અસ્થિર ખર્ચ રેખા બને છે. ત્રીજો મુદ્દો શું આવશે તો ઉત્પાદનના પ્રમાણમાં આપણને ખબર અહીંયા ફેરફાર થાય છે, 0 1 2 3 4 5 એટલે ફેરફાર થયો. પણ એની સાથે આપણે ઓલામાં એવું કીધું હતું સ્થિર ખર્ચમાં ફેરફાર થતો નથી, જ્યારે અહીંયા અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. અને અસ્થિર ખર્ચ રેખા, તો આપણે સ્થિર ખર્ચમાં એવું કંઈક કીધું હતું X ધરીને સમાંતર હોય છે. તો અહીંયા આવશે અસ્થિર ખર્ચ રેખા ડાબી બાજુ નીચે તરફથી જમણી બાજુ ઉપર તરફ ખસે છે, જે ધન ઢાળ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ આવે તો ચોથું ચેપ્ટર, એમાં પુરવઠા રેખા ભણ્યા હતા. સેમ પુરવઠા રેખા જેવી જ આ રેખા છે, પુરવઠા રેખા જેવી જ આ રેખા છે. એટલે ધ્યાન આપજો, 4 મુદ્દામાં આવી રીતે આવશે. પહેલો X ધરી ઉપર, X ધરી Y ધરી. બીજો મુદ્દો સંયોજન. ત્રીજો ઉત્પાદનના પ્રમાણમાં વધારો થાય, એના લીધે અસ્થિર ખર્ચ વધે. અને ચોથો મુદ્દો ધનઢાળ વાળી રેખા બને છે, અસ્થિર ખર્ચ રેખા. ચલો હવે આપણે જોઈએ છે કુલ ખર્ચ, એમાં અનુસૂચિ. હવે વિદ્યાર્થી મિત્ર, અહીંયા કુલ ખર્ચની અનુસૂચિ આપણે ડાયરેક્ટ લખેલી છે. હવે ડાયરેક્ટ લખી છે તો યાદ કરો, 0 તો સામે કુલ ખર્ચ 100 ક્યાંથી આવે? તો આ કુલ ખર્ચનું વિદ્યાર્થી મિત્ર ખાનું મોઢે કરવાનું નહીં. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનું જે આપણે અનુસૂચિ ભણ્યા હતા એનો સરવાળો કરવાનો. જેમ કે આનો જો 0 એ કેટલા હતા? 100, તો સામે આને 0 એ 0, એટલે 100 + 0, એટલે તમે જો કુલ ખર્ચ મળ્યો 100. પછી આપણે અહીંયા એકે કેટલા આપ્યા છે? કુલ ખર્ચ 190. આ 190 ક્યાંથી આવ્યા? તો આમાં તમે જો એકે 90 છે, તો એકે 90, અને આમાં એકે કેટલા છે? 100, તો 100 + 90 એટલે 190. એટલે ખબર પડી ગઈ છે તમને વિદ્યાર્થી મિત્ર કુલ ખર્ચનું ખાનું કઈ રીતે શોધાય છે. એટલે તમારે વિદ્યાર્થી મિત્ર કુલ ખર્ચનું જે ખાનું છે એ ખાનાની અંદર તમારે અહીંયા 2 એડ કરી દેવાના. એટલે ધારો કે કુલ ખર્ચ શોધવો ન પડે, તમારે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બંનેનું ખાનું અહીંયા એડ કરી દેવાનું. ટોટલ આમાં 5 ખાના બનાવવાના. પહેલું ખાનું સંયોજન ABCDEF, પછી બીજું ખાનું ઉત્પાદનના એકમો, ત્રીજું સ્થિર ખર્ચ, ચોથું અસ્થિર ખર્ચ, અને પાંચમું કુલ ખર્ચ. એટલે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો કરો. કુલ ખર્ચ તો આપણને ખબર જ છે, એટલે સ્થિર ખર્ચ તો બધાને ખબર, બધામાં 100 જ આવે. ખાલી તમારે અસ્થિર ખર્ચ મોઢે કરવો પડે. એના આંકડા ગમે ચોપડીમાંથી કરો તોય ચાલે, આ કરો તોય ચાલે, અધર કોઈ સાહિત્યમાંથી કરો તો પણ ચાલે. બંનેનો સરવાળો કરીને જ કુલ ખર્ચ શોધાય. કુલ ખર્ચ જાતે લખવાનો નહીં. ચલો એના ઉપરથી આકૃતિ અહીંયા જો તમે વિદ્યાર્થી મિત્રો જો 0 એ 100 છે, 0 એ 100 છે, એટલે પહેલું બિંદુ અહીંયા 0 એ 100 આવશે. ને આપણે જો સંયોજન લખીએ તો A BCDEF તીસી રેખા કુલ ખર્ચ રેખા બની. હવે વિદ્યાર્થી મિત્ર જો અહીંયા 100 એ પહેલું બિંદુ આવે છે, ઓલામાં 0 એ પહેલું બિંદુ આવતું. રેખા તમે જો VC ની અને આ TC ની સેમ જેવી છે, ખાલી એક ઉપરથી સેજ શરૂ થાય છે. એટલે આમાં તમે જો વિદ્યાર્થી મિત્ર શું બનશે? આપણા 2 મુદ્દા તો કોમન, X ધરી Y ધરી અને સંયોજનો. હવે મુદ્દો બન્યો અહીંયા તો કુલ ખર્ચની રેખા સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો દર્શાવે છે.
અને ચોથો મુદ્દો, કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચ રેખાની જેમ ધન ઢાળ દર્શાવે. આ તમે જો ધન ઢાળ છે અને આ ખર્ચ જે હતી એ ધન ઢાળ છે, અને આ બંનેને જો કોમન તમારે આ રીતે પણ લખી શકાય કે અસ્થિર ખર્ચ રેખા અને કુલ ખર્ચ રેખા એકબીજાને સમાંતર ચાલે છે, એકબીજાને સમાંતર ચાલે છે. આ પણ તમે આની અંદર એડ કરી શકો. જેમ આપણે સ્થિર ખર્ચમાં કીધું હતું એક્સ ધરીને સમાંતર છે, એમ આની અંદર અસ્થિર ખર્ચ રેખાને સમાંતર છે. સ્થિર ખર્ચ રેખા કોને સમાંતર હતી? તો એક્સ ધરીને. જ્યારે કુલ ખર્ચ રેખા કોને સમાંતર છે? તો અસ્થિર ખર્ચ રેખાને. ચલો વિદ્યાર્થી મિત્ર, આપણે અહીંયા ત્રણે ખર્ચા પૂરા થઈ ગયા. ચલો ઝડપથી વાંચી નાખો, વાંચીને પછી આગળના ખર્ચ ઉપર ડિસ્કસ કરીએ. પણ આ 3 ખર્ચા આવડતા હશે તો જ આગળનો આ સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ આવડશે. ચલો પહેલા વાંચી નાખો 3 ખર્ચા.